જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. બધા કેમ છો? મજામાં જ હશો? હું પણ મજામાં જ છું. તો આજે અમારે જવાનું છે ભગુડા, કેમ કે 2 દિવસથી તો વરસાદ હતો એટલે કાંઈ ગયા નથી ને અમારે મેડમ છે ને કપડાં ખોલીને ગોતે છે કયા પહેરું. પછી હવે ગોતીને લેશે એને જે પહેરવા છે. મેં કીધું ચાલ હું બહાર જોઈ આવું વરસાદ રહ્યો કે નથી રહ્યો, નકર આજે પણ ભગુડા જવાનું કેન્સલ કરીએ. હું આવ્યો બહાર, તો મને તો મજા આવી તડકો જોઈને કે હાલો આજે તો ફરવા જવાનું પાક્કું છે. ત્યાં બહાર બાપાની મઢીએ મટકી ફોડવાનું આયોજન રાખેલું હતું. એટલે નાના છોકરાઓનું જ છે, મોટા પણ જઈ શકે છે. જોઈ શકો મઢી છે, અમારા ઘરની સામે માર્કેટ છે. તો આગળ તમને ઘડીક વારમાં જ બતાવું, મટકીનું આયોજન શરૂ થઈ જાય એટલે ત્યાં જાઉં છું હું, પછી તમને બતાવું. હાલો તમને મળ્યો પછી. મિત્રો, મટકી ફોડવાનું આયોજન શરૂ થઈ ગયું છે અને બધા નાના છોકરા મટકી ફોડી રહ્યા છે ને તેમાં અમારા મયુરભાઈ પણ છે. જોવું તો જો એ ગયા બધા જોઈ લે બાપા, પીડા કેવા પીડા. તો એ મયુરભાઈ તો માથે જ બેઠા હતા. જો ઘરે હું આમ તૈયાર થઈ ગયા ને મેડમે તૈયાર થઈ ગયા. મને કે ચાલો ને હવે નથી જવું. મેં કીધું જાય બાપા, હાથો કાઢી કે ના ચાલો જલ્દી, બહુ ઉતાવળી થાય છે હવે, આને મારે લઈ જ જવી પડશે આજે તો ગમે એમ કરીને. મેં કીધું ચાલ આગળ થા. ના કે તમે આગળ થાવ. કીધું સારું હાલ હું આગળ થાવ છું બસ. અમે જઈએ છીએ ભગુડા. સાવન પણ રેડી થઈ ગયા, હું પણ રેડી થઈ ગઈ છું. સાવન ગાડી કાઢે છે, ભગુડા જવાની તૈયારી છે. તમારે પણ આવું હોય તો તૈયાર થઈ જાજો. સાવન જો ગાડી કાઢે છે, મને કે બે છે. મેં કીધું હાલો મારે પણ આવવું છે ભગુડા. અમે ભગુડા નીકળી ગયા છીએ. 2 દિવસથી કહેતી હતી ભગુડા જવાનું, પણ કાંઈ મેળ નહોતો આવતો વરસાદના લીધે, સાયતમ આઠમ. એટલે અત્યારે મેળ આવી ગયો છે. ભગુડા જો તડકો નીકળો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહે છે. પેટ્રોલ પંપે પહોંચી ગયા. સાવન કે પેટ્રોલ પુરાવી લો પેટ્રોલ. મને કે લાવ પૈસા. મેં કીધું મેં હું કામ દઉં? તો કે મારી પાસે છે જો પૈસા. મેં કીધું પુરાવી લો તો, તમારી પાસે પૈસા હોય તો. મેં કીધું તો એ કે હું હાલો પેટ્રોલ પુરાવી લો પછી જઈએ ભગુડા. એને પીયુભાઈ બે પેટ્રોલ પુરાવે છે. પહોંચી ગયા ભગુડા મોગલમાના મંદિરે. જોઈ શકો પબ્લિક પણ જાજુ છે. અમારા મેડમે પણ દર્શન કરવાના ઉતાવળા થાય છે, તો અમે જઈએ છીએ અંદર. તમને પણ દર્શન કરાવીએ. જો મેડમ આગળ જાય છે, અમે પાછળ છીએ. ટ્રાફિક બહુ છે, ટ્રાફિક છે એટલે મેં કીધું આગળ જાય છે, કાંક ખોવાઈ ન જાય. તો હાચીને ખોવાઈ જાય તો પાછી હામી આવી કે ચાલો એ કે જલ્દી હાલે રાખો એ કે નકર ખોવાઈ જશે. મેં કીધું ચાલ. લ્યો મિત્રો અંદર પહોંચી ગયા છે, તમે પણ કરી લો દર્શનમાં મોગલના. જોઈ લો કેટલું માણસ આવે છે અહીંયા. મંદિરની અંદર આવી ગયા છે. જો દર્શન કરો એટલી ગળદી છે. હું પણ દર્શન કરી લો, તમે પણ દર્શન કરી લો. મોગલમાના દર્શન કરી લીધા છે. મેં પણ કરી લીધા, તમે પણ કરી લીધા હશે. જો ટ્રાફિક બહુ છે. નોઈમ છે આજે ને મોગલમાં તો ટ્રાફિક હોય જ છે. પણ જો સાવન ને પીયુભાઈ બંને ઊભા છે, ફોટા પાડવા છે. મારે પણ ફોટો પાડવો છે, પણ ગળદી છે એટલે વાટે ઊભા છે. બહાર જઈને મળીએ. દર્શન કરી લીધા ને અમે જઈએ છીએ બહાર, કેમ કે એ કહે છે કે મારે સોડા પીવી છે. તો મેં કીધું ચાલ બહાર તો નીકળ પહેલાં, પછી સોડા પીને. તમે બહાર નીકળતા હતા ત્યાં અમારા પિયુષભાઈના ઘણા ખરા મિત્રો મળી ગયા. જુઓ તમે, પિયુષભાઈ તેની સાથે મળીને અમે જાય છીએ સોડા પીવા. સોડાની દુકાને પહોંચી ગયા છે. સાવન સોડા લેશે, પીયુભાઈ પણ સોડા લેશે. મને પૂછે તારે કઈ પીવી? એકને પીવીથી ઓરેન્જ ને સાવને પીવીથી સાદી સોડા ને મારે પીવીથી લીંબુ સોડા. અમને સોડા આપી તો મેડમ કે મારો વિડીયો ઉતારો. તમે કીધું લાવવાનો વિડીયો ઉતારું. તો બધા સામું જતા હતા, તો એ મને કે લ્યો તમે પીવો. સાવન બંને નીકળી ગયા છે. હવે જાય છે ઘર સેટ. સાવન ગાડી કાઢે છે. સાવન જો ભાઈ હારે અડાડી દે. ગાડી આવડે ને એને ગાડીએ કાઢવા મળે. તો ભાઈ પણ સામું જો ને ઓલી બાયું પણ બે સામું જોવે છે. હું રીલ્સ શૂટ કરતી હતી. સાવન કે હાલો હવે ફટાફટ બે જાય ને વરસાદ આવશે. એ કે મેં કીધું હાલો મારે પણ જવું છે. વરસાદ પણ અંધારેલો છે. તો મને કે હાલ જલ્દી. તો મેં કીધું મારે રીલ્સ શૂટ કરવી છે, તમે ઊભી રાખજો. ઊભા રહી ગયા રીલ્સ ઉતારવા અને ફોટા પાડવા. તો વાતાવરણ તો બહુ મસ્ત જ હતું. તો અમારી ગાંડી ખેલ કરવા મળી. જો નાના છોકરાની જેમ હિંચકા ખાય. હવે તારો ડો પડશે તો પડી, હાથ પગ ભાંગશે. તો કે ના મને કાંઈ ન થાય. ઘડીક શું તો વરસાદ શરૂ થઈ ગયો. પછી અમે ઝાડવાની નીચે ઊભા રહી ગયા થડ પાસે. વરસાદ શરૂ થઈ ગયો તો અમે નીચે ઊભા રહી છે, વડલાની નીચે. તો અમારી ગાડી પડી છે, પીયુભાઈની પણ ગાડી પડી છે. વરસાદ બહુ આવે છે, વાદળા પણ છે. પણ આ જો માવો સોળવાનું તો મેં કે જ નહીં. માવો તો બહુ ખાવો જોઈએ. જોઈ શકો છો તમે વડલાની નીચે. જો મેજિક પણ જાય છે, ઓલા દાદા પણ ઊભા છે અમારી જોડે. ફાઇનલી વરસાદ રહી ગયો ને અમે નીકળી ગયા ઘર તરફ જવા માટે. તો એ રોડ ઉપર જઈને ડાન્સ કરવા મળી. મેં કીધું ડાન્સ નથી કરવો, ચાલ ગાડીમાં બેસ. એ કે ના મારા એ કે કપડાં બગડ્યા, જુઓ તો ખરી. મેં કીધું એવું તો ચાલ્યા કરે. તો કે અહીંયા તો જો મારી સામે. મેં કીધું જોવું જ છું તો દેખાતું હતું. ગાડી પડી હતી. મેં કીધું ચાલ વરસાદ નથી આવતો ત્યાં નીકળી. તો મને કે ચાલો એ કે. પછી અમે નીકળી ગયા. પછી અમે ત્યાંથી નીકળી ગયા ઘર તરફ જવા માટે.
વાડી વિસ્તારવાળો રસ્તો છે, કેવી ઠંડો પવન આવતો હતો અને એ મજાના અમે જતા હતા. જેવો કોકે કપાવ આવેલો છે. તા મેડમ બોલ્યા કે મારે ખાવું છે કાંક, નાસ્તો કરવા લઈ જાઓ. મેં કીધું જાઓ. મારી માટે બબલા લઈને આવ્યા છે. બબલા લાવ્યા છે, જો બતાવે છે મને કે ખાઈ લે હાલે કૂતરાની જેમ, કે બહુ ભૂખ લાગે તને. મને બબલા આપ્યા, પણ હવે એ કે મારે ચા પીવી છે. મેં કીધું લઈ આવો ચા તમે. મેં કીધું જો મારે તો બબલા ખાવા છે. સોડા લાવ્યા, કેડબરી લાવ્યા ને 2 બબલા લાવ્યા છે. મેં કીધું હવે તો હું ખાઈ મેડમને લઉં. આપી દીધા 2-3 બબલા, એટલે મેડમ ખાવા માંડ્યા. જુઓ મને પાછી બતાવે, જો બધું બતાવે. કેડબરી પણ લીધી હો. બોલે તું ચા પીતી, કે ના મારે ચા નથી પીવી. પછી મેં કીધું ચાલ હું પી લઉં, નકર ચા ઠરી જાય છે ને તો મજા નહીં આવે, ગરમ પીવાની જ મજા આવે. તો મિત્રો હવે અમે નીકળી સીધા મહુવા તરફ. મહુવા પહોંચ્યા તો મેડમ બોલ્યા કે મારે પાણીપુરી ખાવી છે. મેં કીધું ના કાયમ ન હતી, કે ના આજે એકવાર લઈ જાઓ પછી હું નહીં કે. મેં કીધું ચાલ હવે તારા જેવું કોણ થાય, પછી એને લઈ જાઓ પાણીપુરી ખવડાવવા. બગીચે પહોંચી ગયા છે. પહોંચી ગયા પાણીપુરીની લારીએ, તો એ પાણીપુરી જોઈને એટલી ખુશ થઈ કે વાત પૂછો, મારી પહેલાં જ ઊભી રહી ગઈ. મને તો કીધું નહીં કે તમારે ખાવી કે નહીં, એમ કરીને એકલી ખાવા મળી. મારી સામે મારો જીવ બાળતી હતી. તો કાંઈ વાંધો નહીં. તો ફાઇનલી મિત્રો અમે ઘરે પહોંચી ગયા છીએ. અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. અને હા, કમેન્ટમાં જય મા મોગલ લખવાનું ભૂલતા નહીં. યુટ્યુબમાં અમારી આઈડી તો તમે ચેક કરી જશે, તો સબસ્ક્રાઈબ કરી જ નાખજો અને લાઈક પણ કરી નાખજો નાની એમથી. તો ફરી મળીએ કાલે નવા વ્લોગમાં.